તો દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ભદ્રકાળી ચોક વિસ્તારની મુલાકાતે કલેક્ટર પહોંચ્યા અને પાણીના નિકાલની અધિકારીઓને સૂચના આપી। સ્થાનિકોની સમસ્યા જાણી અધિકારીઓને ખખડાવ્યા, કેમ કે વરસાદ રોકાઈ ગયો છે, પાણી ઓસરી નથી રહ્યા, પરિણામે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, જળ કર્ફ્યુમાં લોકો ફસાઈ ગયા છે। ત્યારે કલેક્ટર પહોંચ્યા ભદ્રકાળી ચોક ખાતે અને અહીંયા શું સ્થિતિ છે એ જાણી સ્થાનિકો સાથે વાતચીત કરી, બાદમાં પાણી નિકાલની અધિકારીઓને સૂચના આપી અને સ્થાનિકોની સમસ્યા જાણી તો અધિકારીઓને પણ ખખડાવ્યા। દર વખતે અહીંયા આ સ્થિતિ સર્જાય છે, જ્યારે વરસાદ પડે ભદ્રકાળી ચોકમાં પાણી ભરાય છે। પાણી ભરાય પણ પછી દિવસો સુધી એ પાણી ઓસરતા નથી, જેના કારણે આસપાસ વેપારીઓ, આ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલી અનુભવે છે। દ્વારકા શહેરમાં પડેલો ભારે વરસાદ લોકો માટે મુસીબત સમાન સાબિત થયો છે। 4 દિવસ થયા છે, છતાં પણ દ્વારકાના ભદ્રકાળી ચોકમાંથી પાણી ઓસર્યા નથી। ભદ્રકાળી ચોકની અંદર આવેલી દુકાન અને જે હોટલ છે, ડાઇનિંગ હોલ છે, આ તમામની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, જેના કારણે દુકાનદારને, ડાઇનિંગ હોલના માલિકને અને હોટલ સંચાલકોને તેમનો જે સાધન સામગ્રી છે તેમાં વ્યાપકપણે નુકસાન થયું છે। ઘણા વર્ષથી આ એક સળગતો પ્રશ્ન છે ભદ્રકાળી ચોકનો। મોસ્ટ ઓફ નેશનલાઇઝ બેન્કો, મોસ્ટ ઓફ હોટલો મેન રોડ છે આપણો, બરાબર। અને 5 દિવસથી છેલ્લે લાઇટ પણ નથી। કલેક્ટર સાહેબ ને મહાસચિવ સાથે હતા, એમણે અમને પ્રોમિસ આપ્યું છે કે અઠવાડિયાની અંદર આપણે ફરીથી આ બાબતે મિટિંગ કરશું અને રાવડાની અંદર આ પાણી ફરીથી અહીંયા ભદ્રકાળી ચોકમાં ન ભરાય એનું પરમેનન્ટ સોલ્યુશન લઈ આવવા માટે અમે તમારી સાથે કમિટમેન્ટ આપીએ છીએ। આવું કમિટમેન્ટ અમને આ લોકો કરીને ગયા છે। અત્યારે અહીંયા ઘણા સમયથી આ પાણી ભરાવાના કારણે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે જે જંકશન છે એ નીચું છે, જેના કારણે પાણી ભરાઈ જાય છે એટલે લાઇટ બંધ થઈ જાય છે। આ ઊંચું જો લઈ જ શકાય છે, પણ પીજીવીસીએલ દ્વારા આ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લાઇટનો સમસ્યા છે કાયમ રહે છે। આપે મેં વાત કરી એ રીતે જે પીજીવીસીએલમાં પણ અમે સૂચના આપી છે કે આપ આ વખતે પરમેનન્ટ સોલ્યુશન લાવો। એવી જ રીતે અમે નગરપાલિકા સાથે બી ચર્ચા કરી આ માટેનું આયોજન કરીશું। અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી છે જે પાણી ભરાયેલું છે એનો નિકાલ કરવો, ત્યારબાદ આગામી વર્ષે પણ આ સમસ્યા ન આવે તે માટેનું યોગ્ય આયોજન કરી જરૂરી દરખાસ્ત અમે આરસીએમને મોકલાવીશું।